સવાલ મનમાં આવે એ સ્વાભાવિક છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સાથે મળીને આખી સફરનો એક સ્પષ્ટ રોડમેપ બનાવીશું. આ પરીક્ષાનું નામ સાંભળીને જ ઘણાને થોડો તણાવ થઈ જાય છે, પણ ગભરાશો નહીં. આવનારી બસ 5 જ મિનિટમાં આપણે બધી ગૂંચવણોને દૂર કરીને એક એવો નક્કર એક્શન પ્લાન બનાવીશું જે તૈયારી માટે પૂરો આત્મવિશ્વાસ આપશે. ઓકે, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ટીએટી પરીક્ષા ખરેખર છે શું અને એનું મહત્વ કેટલું છે. તો સાદી ભાષામાં કહીએ તો TATS એ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની સત્તાવાર ચાવી છે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે અને એ ધોરણ 9 અને 10ના શિક્ષકોની ભરતી માટેનો એકમાત્ર રસ્તો છે. અહીં સ્ક્રીન પર 2026ની પરીક્ષાની કેટલીક મુખ્ય વિગતો છે. એક સલાહ છે કે આ વેબસાઇટ www.sebexam.org ને બુકમાર્ક કરી લેજો, જેથી કોઈપણ નવી જાહેરાત કે અપડેટ તરત જ મળી જાય. ચાલો હવે સૌથી અગત્યના પગલાં તરફ આગળ વધીએ. એ છે પરીક્ષાનો સત્તાવાર અભ્યાસક્રમ, એટલે કે સિલેબસ. એને બરાબર સમજવો. કોઈપણ તૈયારીનો સાચો પાયો અહીંથી જ નંખાય છે. આ તારીખો પર ખાસ નજર નાખો. નોટિફિકેશન પણ આવી ગયો છે અને વિષયવાર સિલેબસ પણ જાહેર થઈ ગયો છે. આનો સીધો મતલબ શું? મતલબ કે તૈયારી શરૂ કરી દેવાનો આ જ સાચો સમય છે. પરીક્ષાની તારીખ ગમે ત્યારે આવી શકે છે. જુઓ, સિલેબસમાં કેટલા બધા વિષયોનો સમાવેશ થાય છે. આ જોઈને ગૂંચવાવાની જરૂર નથી. સૌથી પહેલું અને અગત્યનું કામ એ કરવાનું છે કે સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના વિષયની જે ચોક્કસ PDF ફાઇલ છે એ શોધીને ડાઉનલોડ કરી લેવી. હવે આ એક નાનકડી પણ અત્યંત મહત્વની વાત છે, જેમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે. જો ભાષાનો વિષય હોય તો યાદ રાખજો કે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા બંને માટે સિલેબસ અલગ અલગ છે. આ નાની ભૂલ પણ ભારે પડી શકે છે, એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવું. સારું, તો હવે સિલેબસ એકદમ સ્પષ્ટ છે. હવે આગળ શું? તો હવે વારો છે યોગ્ય અભ્યાસ સામગ્રી, એટલે કે સાચા પુસ્તકો અને મટીરિયલ ભેગો કરવાનો. ચાલો જોઈએ કે આમાં શું મદદરૂપ થઈ શકે. તૈયારી માટે એક સારો વિકલ્પ છે અક્ષર પ્રકાશન. એમની ઈ-બુક્સ ખાસ ટીએટી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે, જે એમની વેબસાઇટ અક્ષરબુક.in પર સહેલાઈથી મળી જશે. અહીં એમને કેટલીક ઈ-બુક્સના ઉદાહરણો છે. જોઈ શકાય છે કે કિંમત પણ એકદમ વ્યાજબી છે અને દરેક પુસ્તક કોઈ ચોક્કસ વિભાગ પર જ ફોકસ કરે છે. આનાથી જરૂરિયાત મુજબની સામગ્રી પસંદ કરવામાં સરળતા રહે છે. બહુ થિયરીની વાતો થઈ ગઈ. ચાલો હવે થોડું પ્રેક્ટિકલ બનીએ. વાસ્તવિક પરીક્ષાનું પેપર કેવું હોય છે એના પર એક નજર નાખીએ. આનાથી પરીક્ષાનો ડર પણ થોડો ઓછો થશે. તો આ રહ્યું 2023ના ગણિત વિજ્ઞાનના પેપરનું પહેલું પાનું. અહીંથી જ પરીક્ષાના માળખાનો અંદાજ આવવા લાગે છે. અને જુઓ, શરૂઆતમાં જ ગુજરાતી ભાષાના પ્રશ્નો પૂછાયા છે. આ સ્લાઇડ પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. એક બાજુ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે, તો બીજી બાજુ અંગ્રેજી ભાષાની સમજ ચકાસતા પ્રશ્નો છે. મતલબ બંને ભાષાઓ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. પરીક્ષા ફક્ત વિષયનું જ્ઞાન જ નથી ચકાસતી, પણ તાર્કિક શક્તિની પણ કસોટી કરે છે. અહીં જુઓ, આવા પેટર્ન અને તર્કના આધારે ઉકેલવાના કોયડા જેવા પ્રશ્નો પણ હોય છે. ખરેખર રસપ્રદ છે ને? અને છેવટે, જે તે વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન તો હોવું જ જોઈએ. આ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના પ્રશ્નો એનું ઉત્તમ ઉદાહરણ છે. આના પરથી ખ્યાલ આવે છે કે વિષયની કેટલી ઝીણવટભરી તૈયારી કરવી પડશે. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું અને સમજ્યું, ચાલો એમ બધાનો સાર કાઢીને એક ફાઇનલ એક્શન પ્લાન બનાવીએ. હવે ફક્ત વાતો નહીં, પણ કામ કરવાનો સમય છે. બસ આ 3 સરળ પગલાંને અનુસરવાના છે. પહેલું, સિલેબસ ડાઉનલોડ કરો. બીજું, સારી અભ્યાસ સામગ્રી શોધો. અને ત્રીજું, જૂના પેપર્સ સોલ્વ કરીને સતત પ્રેક્ટિસ કરો. આટલું કરવાથી સફળતાના રસ્તા પર પહેલું મજબૂત પગલું મુકાઈ જશે. તો હવે રસ્તો પણ સ્પષ્ટ છે અને જરૂરી સાધનો પણ હાથમાં છે. સવાલ બસ એટલો જ છે કે આ સફરની શરૂઆત કયા વિષય પર વિજય મેળવીને કરશો. પહેલું પગલું ભરવાનો સમય આવી ગયો છે. આપ સૌને શુભેચ્છાઓ.